છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ગેડિયા ગામે ઓલસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતા જનતા રેડ કરી ખનન કામગીરીનો કડક વિરોધ નોંધાવ્યો। ગામ લોકોનો આક્ષેપ છે કે લીઝ માટે નક્કી કરેલી હદ બહાર પણ બેફામ રીતે રેત ખનન કરવામાં આવી રહ્યું છે, તેમજ રાત્રિના સમયમાં પણ મશીનો દ્વારા ખનન ચાલતું રહે છે। જનતા રેડ થતાં જ રેતીના ખાડામાં કામ કરતી હિટાચી મશીન તાત્કાલિક હટાવી લેવામાં આવી હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે સતત થઈ રહેલા રેત ખનનના કારણે ગામના બોર અને કૂવાઓમાં પાણીનું સ્તર ઝડપથી નીચે ઉતરી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે। જનતા રેડ દરમિયાન ગામ લોકોએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અધિકારીઓએ ફોન ન ઉઠાવ્યાનો પણ લોકો દ્વારા આક્ષેપ કરાયો છે। ઓરસંગ નદીમાં બેફામ રેત ખનન અટકાવવા માટે ગામ લોકોએ તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। જ્યારે અહીંયા સરપંચને અને તલાટી પ્રમુખને બોલાવવામાં આવ્યા તો સરપંચ એટલા આવ્યા અને સરપંચ અહીંયા જે ગામ ઠરાવ જે ગ્રામ પંચાયત મતલબ ઠરાવ મુજબ જે કાચો જે અત્યારે લેખિતમાં લખેલી એમ કઈ જે લખવામાં આવ્યું કે અત્યારે લીજો બંધ કરાવવાની છે એમ, અને ટ્રેક્ટરો બી બહારના જે ચાલે છે એમને બંધ કરાવશું અને 50,000નો દંડ કરશે એવું કીધેલું। તેમ છતાં લીજ માફિયાઓ અને અમુક ગામના પણ આગેવાનો એમાં સામેલ હોય શકે જેથી આ લીજો ચાલુ છે।